મિત્રો, ચોમાસાનો સમયગાળો ધીમે ધીમે હવે નજીક આવી રહ્યો છે, ત્યારે હજી સુધી કેરાલામાં ચોમાસાનું આગમન થયું નથી। ત્યારે જે ચોમાસુ પવનો છે તે કેરાલામાં સેટ ક્યારે થશે, કેરાલામાં ચોમાસાનું આગમન ક્યારે થશે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેશે તે બાબતની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ચોમાસુ પવનોની અત્યારની સ્થિતિ જોવા જઈએ તો હવામાન વિભાગે 26 મેના રોજ એનાથી 5 દિવસ આગળ પાછળ ચોમાસું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી અગાઉ, પરંતુ હજી સુધી આજે 1 જૂન થઈ ગઈ હોવા છતાં પણ કેરાલાના ભાગોમાં ચોમાસું બેઠું નથી। એનું મુખ્ય કારણ છે કે વરસાદી ગતિવિધિ ઠીકઠાક જોવા મળી રહી છે કેરાલાના ભાગોમાં, પરંતુ જે ચોમાસુ પવનો સેટ થવા હોય તે ચોમાસુ પવનો હજી સેટ થયા નથી। મતલબ કે ભારતના જે છેલ્લા ભાગો આવે, મતલબ કે દરિયાઈ કાંઠો આવે, દક્ષિણ ભારતના રાજ્યો છે તેનો દરિયાઈ કાંઠો છે ત્યાં સુધી પવનો સેટ થઈ ગયા છે અને હવે આવતી 3-4 તારીખમાં આ પવનો છે તે કેરાલાના ભાગો સુધી પણ આવી જશે। એટલે આમ જોવા જઈએ તો કેરાલાના ભાગોમાં હવે ચોમાસું બેસવાના જે સંકેતો છે તે મળી રહ્યા છે। આવતા 3-4 દિવસની અંદર, એટલે 3-4 તારીખ સુધીમાં ચોમાસું બેસે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગ છે તે ગમે તે ઘડીએ ચોમાસાનું આગમન કેરાલામાં કરાવી શકે છે, એટલે કેરાલાના અમુક ભાગો સુધી ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ જશે આવતા 3-4 દિવસની અંદર। તો આ છે કેરાલાના ચોમાસું બેસવા બાબતની માહિતી। તો મિત્રો, આજે પણ વાતાવરણમાં ક્યાંક વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ત્યારે આજે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાઈડના વિસ્તારો છે, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા સાઈડના વિસ્તારો છે તે ભાગોમાં ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને જે પૂર્વ ગુજરાતના ગોધરા, પંચમહાલ આજુબાજુના, મહીસાગર આજુબાજુના ભાગો છે ત્યાં પણ ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। અન્ય ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ વધુ સંભાવના આપણે જે વિસ્તાર જણાવ્યા છે તેમાં રહેશે। તો અન્ય તરફ દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે તેમાં ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી, પરંતુ છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, વરસાદી છાંટા જોવા મળી શકે છે। તો મિત્રો, આમ જોવા જઈએ તો હવે ચોમાસું નજીક આવતી રહ્યું છે અને આપણી આતુરતા વધી રહી છે, પરંતુ હાલ એવી કોઈ મોટી સિસ્ટમ અત્યારે એક પણ સમુદ્રમાં સક્રિય નથી જેનાથી આપણે નજીકના સમયમાં, મતલબ કે અઠવાડિયાની અંદર કોઈ મોટા વરસાદી રાઉન્ડની આશા રાખી શકાય તેવી દેખાતી નથી। એટલે આગામી સમયમાં હવે કોઈ પણ પ્રકારની સ્થિતિ બનશે, કોઈ પણ પ્રકારની સિસ્ટમ બનશે તો પણ સતત અપડેટ તમારા સુધી આપવામાં આવશે।